નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં ટાઉન હોલ નજીક આવેલી દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા માલ સામાન બળીને ખાખ। આણંદમાં ટાઉન હોલ નજીક આવેલ ઓમ અમૂલ પાર્લર નામની દુકાનમાં આજરોજ વહેલી સવારે આગ લાગતા અફડાતફડી મચી હતી। જોકે ફાયર બ્રિગેડની ટીમે તરત જ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો। આગની આ ઘટનામાં દુકાનમાંનો માલસામાન બળીને ખાખ થઈ જવાથી ભારે નુકસાન પહોંચ્યું છે। આણંદ શહેરમાં ટાઉન હોલ પાસેના વિકે ચેમ્બરની બાજુમાં ઓમ અમૂલ પાર્લર નામની એક દુકાન આવેલી છે। આજરોજ વહેલી સવારે આ દુકાન બંધ હતી। દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આ દુકાનમાં આગ લાગી હતી। જોતામાં આ આગ વિકરાળ બની હતી, જેથી ત્યાં એકત્રિત થયેલા લોકોએ તરત જ આ અંગેની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરી હતી। ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચનાથી ફાયર ફાઇટર હર્ષિલ પટેલ, જયેશ ઠાકોર, સતીશ બામણિયા અને જેદ મલિક તરત જ ફાયર ફાઇટર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ દુકાનમાં રાખેલો માલસામાન તેમજ ફર્નિચર અને ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ જવાથી ભારે નુકસાન પહોંચ્યું છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।